ચાલો શ્રુતિક સ્ટાર્ટ કરીએ બેટા. ચાલો બધાને વોઇસ ક્લિયર આવે છે બેટા? ઓકે. હર્ષ થેન્ક યુ બેટા. થેન્ક યુ બેટા. ચાલો સ્ક્રીન દેખાય છે શ્રુતિક? સ્ક્રીન દેખાય છે બેટા? શ્રુતિક ક્યાં પહોંચ્યા હતા આપણે? ચિંતન થેન્ક યુ બેટા. ક્યાં પહોંચ્યા હતા આપણે બેટા? જીઓમેટ્રિક પ્રોગ્રેશન નો સમ આઈ થિંક આપણે જોઈ ગયા હતા. રેડી? એક્ઝામ્પલ 2 પૂરો કર્યો હતો. થેન્ક યુ શ્યામ. થેન્ક યુ બેટા. અસાઇનમેન્ટમાં બેટા હું તમને કહી દઉં, સમ જે તમારાથી ના થાય એ છોડી દેજો. આપણે કાલના લેક્ચરમાં, આવતીકાલના લેક્ચરમાં હું તમને આખું જે નિસંગત હોય ને જે ના થાય આપણે સાથે કરીશું. ડોન્ટ વરી. જે એક્ઝામ્પલ ના થાય એ તમારે નથી ગણવાનું, ના આવડે નહીં ગણવાનું. ડન? જે તમને આવડે બેટા એટલા જ એક્ઝામ્પલ તમને ગણી અને સબમિટ કરવાનું. ક્લિયર? બધા થઈ ગયા હોય તો બધા સબમિટ કરાવજો શ્યામ, અને ના થયા હોય તો બેટા કોઈમાં જોઈ જોઈને ઉતારો નહીં કરતા. આપણે શાંતિથી સાથે ગણીશું, તમને આવડી જાય પછી લખજો, અને લેટ સબમિશન કરાવશું તોય ચાલશે બેટા. આવડવું મહત્વનું છે, આ તો એક ફોર્માલિટી છે. ડન બેટા? નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આવતીકાલે આપણે એ ટ્યુટોરિયલ જ આખું અસાઇનમેન્ટ જ આપણે ચેક કરીશું. ફરીથી રિવાઇઝ પણ તમને કરાવીશ અને કેમ એક્ઝામ્પલ ગણવું એ કહીશ. રેડી બેટા? ઓકે. એક્ઝામ્પલ નંબર 1 આપણે જોયું. કમલ થેન્ક યુ બેટા. સુશીલ થેન્ક યુ બેટા. ચાલો એક્ઝામ્પલ નંબર 2 માં કોઈને ડાઉટ દીકરા? એક્ઝામ્પલ નંબર 2 માં કોઈને ડાઉટ દીકરા? શ્યામ ઓકે બેટા. બધા જોઈન થઈ ગયા એટલે સ્ટાર્ટ. હા થઈ ગયું. ચિંતન કઈ ડાઉટ છે દીકરા? ચિંતન અનમ્યુટ કર બેટા, કઈ વાંધો નહીં, અનમ્યુટ કરીને મને આન્સર આપ. ચિંતન કઈ ડાઉટ? હા ચિંતન બેટા. B15 થઈ ગયું તો. હા ઓકે ઓકે બેટા. ચાલો એક્ઝામ્પલ નંબર 2 આપણે કમ્પ્લીટ કરીએ તો આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર આન્સર 1023/64. હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 આપણને શું કહે છે કે ધ ફોર્થ ટર્મ ઓફ એ જીપી ઇઝ 4. એટલે તમને જીપી આપેલું છે અને એનું ફોર્થ ટર્મ આપેલું છે. જીપી આપણે આપ્યા છે, એનું ફોર્થ ટર્મ આપણે આપેલું છે. એનો મતલબ કે મને T4 આપેલા છે. T4 એક જીપી છે, એનું ફોર્થ ટર્મ આપણે આપેલું છે 4. The fourth term of a GP is 4 and product of second and fourth term is 1. પ્રોડક્ટ એટલે ગુણાકાર.
ધેન પ્રોડક્ટ ઓફ સેકન્ડ એન્ડ ફોર્થ ટર્મ, એટલે આપણને એક સેકન્ડ ટર્મ એટલે કે T2 અને ફોર્થ ટર્મ એનો પ્રોડક્ટ આપેલો છે. સેકન્ડ ટર્મ અને ફોર્થ ટર્મ એનો પ્રોડક્ટ આપેલો છે અને આ પ્રોડક્ટ કેટલો છે તો કે 1 જેટલો છે. ધેન the fourth term of a GP is 4 એટલે કે T4 equal to 4. નેક્સ્ટ આપણે આપેલું છે the product of second and fourth term is 1. જે રકમમાં આપેલું છે પેલા આપણે લખી લઈએ. પછી કીધું find the sixth term એટલે કે આપણે ફાઇન્ડ કરવાનું શું થશે sixth term એટલે કે T6. sixth term ફાઇન્ડ કરો અને sixth term નો and the sum of first 6 અને પેલા 6 ટર્મનો સમ ફાઇન્ડ કરો એટલે કે S6 આપણે મેળવવાનું. તો આપણે મેળવવાના છે T6 અને S6 ધેન જીપી માં. હવે બેટા જુઓ આપણે આટલી વસ્તુ આપણે રકમની અંદર આપેલી છે, જે આપેલું હોય તે મેળવવાનું હોય એનું પહેલા લિસ્ટ કરી લેવાનું. ધેન હવે આપણે જીપીના n ટર્મનું સૂત્ર જાણીએ છીએ. શું થશે જીપીના n ટર્મનું સૂત્ર કોણ કહેશે ભાઈ? ચેક બોક્સની અંદર લખો છો બેટા. જીપીના n ટર્મનું સૂત્ર શું થાય? શ્યામ લખો છો બેટા. જીપીના n ટર્મનું સૂત્ર શું થાય? પારસ, શ્યામ લખો છો બેટા. જીપી હોય તો એના n ટર્મનું સૂત્ર શું થાય? n નું ટર્મ a into r raised to n minus 1. Very good Priyansh, very good બેટા. a into r raised to n minus 1. આના n ટર્મનું સૂત્ર થશે a into r raised to n minus 1. ધેન હવે આપણે T4 આપને આપેલું છે એટલે n ની જગ્યાએ પહેલા 4 મૂકીએ, પછી T2 આપેલા છે એટલે n ની જગ્યાએ પછી t મૂકીએ. ઓકે, બધાય આન્સર આપ્યો. ધ્રુવીલ, કૃષિલ, a into r raised to n minus 1. વેરી ગુડ બેટા. તો આ થઈ ગયું a into r raised to n minus 1. રેડી બેટા? હવે જો આપણે બે વસ્તુ રકમમાં કીધેલી છે, એક T4 વિશે વાત કરેલી છે અને T2 વિશે વાત કરેલી છે. ધેન તો આપણે પહેલા T4 ની વાત કરીએ તો T4 એટલે જ્યાં n દેખાય ને શું લખવાનું તો કે 4. T4 એટલે એના એમ કેમ કે ફર્સ્ટ ટર્મ શું હોય આપણે જાણતા નથી, કોમન રેશિયો કેટલો છે એ આપણને ખબર નથી, ખાલી n ની કિંમત આપણે જાણીએ છીએ 4 એ મૂકી દઈએ. તો 4 minus 1 એટલે આ થઈ જશે ARQ. રેડી? હવે તમને કીધું છે કે ભાઈ T4 ની કિંમત કેટલી છે તો કે 4 છે, તો આ T4 ની જગ્યાએ 4 મૂકી દઈએ. સો 4 equal to ARQ. આ વસ્તુ આપણને મળી પહેલા. આને કહી દઈએ ઇક્વેશન નંબર 1. આને કહી દઈએ ઇક્વેશન નંબર 1. ધન અહીં સુધી બધાને સમજાય દીકરા? અહીં સુધી બધાને સમજાય બેટા? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. અહીં સુધી સમજાય દીકરા બધાને? પ્રિયાંશ, હર્ષ, દીપ, ઉદય. ઓકે બેટા. કોઈને ડાઉટ હોય તો ફરીથી પૂછો બેટા, આપણે રિવાઇઝ કરીએ. વિદિત, યશ, હર્ષિત, યશ. એકવાર ઓકે ક્વેશ્ચન રિપીટ. હાલો રિપીટ કરી. આપણે એમ કીધું છે કે the fourth term of a GP is 4. હવે જીપી નું ચોથું ટર્મ આપણે આપેલું છે, એ ચોથું ટર્મ કેટલું છે તો કે 4. એક એક લીટી વાંચતા જઈએ અને શું આપેલું છે લખતા જઈએ. તો આ જીપી નું ફોર્થ ટર્મ છે એ આપણને આપેલું છે લોકો 4. ધેન બીજી વાત એ કરી કે પ્રોડક્ટ ઓફ સેકન્ડ એન્ડ ફોર્થ ટર્મ ઇઝ 1. સેકન્ડ ટર્મ અને ફોર્થ ટર્મનું પ્રોડક્ટ આપેલું છે. આ બધું આપણે રકમમાં આપેલું છે. તો આ સેકન્ડ ટર્મ અને આ ફોર્થ ટર્મ આ બંનેનો પ્રોડક્ટ આપણે કેટલો આપેલો છે તો ઇઝ ઇક્વલ ટુ 1. પ્રોડક્ટ એટલે ગુણાકાર. એ બંનેનો ગુણાકાર આપણને એ લોકોએ 1 આપેલો છે. ધેન પછી ઓકે ભાઈ, હવે આપણે શું ફાઇન્ડ કરવાનું? ફાઇન્ડ ધ સિક્સ્થ ટર્મ એન્ડ સમ ઓફ 6. સિક્સ ટર્મ ફાઇન્ડ કરવું એનો મતલબ કે મારે T6 ફાઇન્ડ કરવું છે અને 6 ટર્મનો સમ ફાઇન્ડ કરવું એનો મતલબ કે મારે
S6 ફાઇન્ડ કરવું છે. તો બે વસ્તુ મને આપેલી છે અને બે વસ્તુ મારે મેળવવાની છે. કઈ બે વસ્તુ આપેલી છે તો કે fourth term is 4 and product of second and fourth term is must be 1. So we want to find T6 means sixth term, S6 means sum of first six terms. આ વસ્તુ આપણે મેળવવાની છે. આ આપેલું છે અને આ ક્વેશ્ચન માર્ક્સ આ આપણે મેળવવાનું. અહીં સુધી ક્લિયર? ડન. હાલો હવે આગળ વધીએ આપણે. તો આ T4 તો આપણે TN નું સૂત્ર જાણીએ છીએ કે GP ના TN નું સૂત્ર શું થાય તો કે GP હોય તો TN નું સૂત્ર થાય AR raised to n minus 1. AR raised to n minus 1. ડન. હવે પહેલા આપણે T4 મેળવી લઈએ. T4 એટલે શું તો કે ભાઈ n દેખાય ને આ 4 મૂકો. પહેલી વસ્તુ મેળવી લઈએ. n દેખાય ને આ 4 મૂકીએ એટલે AR raised to n અહીં દેખાય છે એની જગ્યાએ 4 minus 1 એટલે 3. ડન. બટ આ T4 નો તમને આન્સર આપેલો છે. વોટ ઇઝ T4? T4 is 4. વેરી ગુડ બેટા, વેરી ગુડ શ્યામ, વેરી ગુડ. T4 equal to 4. 4 equal to ARQ. ડન. આ વસ્તુ તમને આપેલી છે રકમમાં. તો હવે આમાંથી a ને સૂત્રનો કરતા બનાવવો હોય તો શું થાય? a ને સૂત્રનો કરતા બનાવો તો a ને સૂત્રનો કરતા બનાવવા માટે આપણે નડે શું તો કે r ક્યુબ ને સામેની સાઈડ જવા દો. r ક્યુબ અહીંયા ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં ડિવિઝનની અંદર વયા જશે એટલે 4 upon r ક્યુબ. આ મને a મળી ગયા. r ની કિંમત શું છે મને ખબર નથી. ડન. તો a equal to 4 upon r ક્યુબ. પછી તમને કીધું છે કે ભાઈ T2 તો T2 નું સૂત્ર શું થશે? T2 તો T2 equal to a into r raised to 2 minus 1. T2 શું થાય? r raised to 2 minus 1. 2 minus 1 એટલે 1. T2 એટલે AR. ડન. આમાંથી પણ આપણે AR આપણને મળે છે. તો T2 નું સૂત્ર મારી પાસે આ થઈ ગયું. T4 નું સૂત્ર મારી પાસે આ થઈ ગયું. હવે તમને એમ કીધું છે કે આ બેનો તમે ગુણાકાર કરો તો જવાબ શું આવે છે? 1. આ એની પ્રાઇમરી માહિતી થઈ ગઈ. આવી રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. ડન. આટલી વસ્તુ બધાને ક્લિયર થાય છે બેટા? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. આટલી વસ્તુ ક્લિયર થાય છે બધાને? વેરી ગુડ બેટા, વેરી ગુડ. શ્યામ, વેરી ગુડ. હર્ષિત યસ, હર્ષ યસ, પારસ, દીપ. ઓકે. અહીં સુધી કોઈને ડાઉટ નથી ને બેટા? આટલી વસ્તુ બધાને ક્લિયર? નિશાદ, ઓકે ઓકે બેટા. રોમી, યસ સર, નો ડાઉટ. સુશીલ, વેરી ગુડ બેટા. હર્ષ, ઓકે. મિત્રાજ સિંહ, ઓકે, ક્લિયર છે. હા, વેરી ગુડ, વેરી ગુડ. વિદિત સાચું છે. T2 ક્રોસ T4 માં વેલ્યુ મૂકી તો T2 ની વેલ્યુ મળી જાય. ઓકે, વેરી ગુડ બેટા, ક્લિયર છે. શ્યામ, સરસ સરસ, વેરી ગુડ, વેરી ગુડ. જુઓ હવે એક્ઝામ્પલનું કેલ્ક્યુલેશન આપણે જોઈએ. ક્લિયર? ફર્સ્ટ ટર્મ જીપી નું આપણી પાસે a હોય, કોમન રેશિયો જીપીમાં r હોય તો T4 નું સૂત્ર શું થાય? AR ક્યુબ. એ આપણે આપેલા છે 4. આમાંથી a ને સૂત્રનો કરતા બનાવવું તો r ક્યુબ 4 ના છેદમાં વયા જાય તો a equal to 4 upon r ક્યુબ. હવે જીપી નું સેકન્ડ ટર્મ, આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. જીપી નું જે ફર્સ્ટ n ટર્મનું સૂત્ર છે એ શું છે? a into r raised to n minus 1. એમાં n ની કિંમત મૂક્યા કરવાની. હવે આપણે T2 જોતા હોય તો n ની કિંમત મૂકવાની 2. તો T2 equal to a into r raised to 2 minus 1. પણ 2 minus 1 એટલે 1 એટલે થઈ જશે AR. r ની પાવર 1. ચાલો હવે તમને બીજું આપેલું છે કે ભાઈ એ T2 અને T4 નો ગુણાકાર છે એ 1 છે. T2 અને T4 નો ગુણાકાર છે એ 1 છે. T2 અને T4 નો ગુણાકાર કેટલો છે તો કે 1. T2 એટલે શું તો કે T2 એટલે AR. રેડી? T4 એટલે શું? T4 એટલે AR ક્યુબ. આ બેનો ગુણાકાર 1 છે. આ બે
એનો ગુણાકાર કરીએ a ઇન્ટુ a એટલે એનો સ્ક્વેર, r ઇન્ટુ r ક્યુબ એટલે r રેઝ ટુ 4 ઘાતની આ જે ઇન્ડાઇસીસ હોય એનું એડિશન થાય. a સ્ક્વેર ઇન્ટુ r રેઝ ટુ 4 ઇક્વલ ટુ 1. a સ્ક્વેરનો જવાબ શું મળ્યો? તો કે r સ્ક્વેરને છેદમાં જવા જોઈએ, 1 અપોન r રેઝ ટુ 4. તો મારે a જોતા હોય તો શું કરવું પડે? તો કે ભાઈ બે બાજુ સ્ક્વેર રૂટ લેવું પડે. તો આ બે બાજુ હું લઈ લઉં સ્ક્વેર રૂટ. સ્ક્વેર રૂટ લઈએ એટલે a સ્ક્વેરનો સ્ક્વેર રૂટ શું થઈ જાય? તો કે a, પછી 1 નું સ્ક્વેર રૂટ, આને આ રીતે લખી શકાય, સ્ક્વેર રૂટ 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ r રેઝ ટુ 4. then 1 નું સ્ક્વેર રૂટ 1, 1 નું સ્ક્વેર રૂટ 1, r રેઝ ટુ 4 નું સ્ક્વેર રૂટ r સ્ક્વેર, કેમ કે 4 નું સ્ક્વેર રૂટ શું થાય? 2. તો આપણે એનો જવાબ મને શું મળ્યો? તો કે 1 અપોન r સ્ક્વેર, 1 અપોન r સ્ક્વેર. અહીંયા એનો જવાબ શું છે? તો કે 4 અપોન r ક્યુબ. બંને જગ્યાએ એ જ છે તો એને સરખાવી શકાય. ડન. એને આપણે કમ્પેરિઝન કરવું જોઈએ. અહીંયા એનો જવાબ મળે છે 1 અપોન r સ્ક્વેર. અહીંયા ઇક્વેશન નંબર 1 માં એનો જવાબ મળે છે આપણને 4 અપોન r ક્યુબ. આ બેને કમ્પેર કરીએ એટલે આપણે a અથવા r મળી જાય. કમ્પેર 1 and 2 we have. તો 1 અને 2 ને કમ્પેર કરીએ તો આપણે શું મળે? 1 અપોન r સ્ક્વેર ઇક્વલ ટુ 4 અપોન r ક્યુબ. હવે r ક્યુબ છે એ અહીંયા ગુણાય 1 સાથે એટલે r ક્યુબ ઇન્ટુ 1 એટલે r ક્યુબ. r સ્ક્વેર છે 4 સાથે ગુણાય, દેન ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે 4r સ્ક્વેર. બંને બાજુથી r સ્ક્વેર કેન્સલ. r ક્યુબનું આમ લખી શકો ને બેટા, જુઓ r સ્ક્વેર ઇન્ટુ r એટલે r ક્યુબ થઈ ગયા. પછી અહીંયા છે આપણી પાસે 4r સ્ક્વેર, 4r સ્ક્વેર. તો બે બાજુથી r સ્ક્વેર કેન્સલ. શું વધ્યું? r ઇક્વલ ટુ 4. શું બચશે? ઇમ્પ્લાઇઝ r ઇક્વલ ટુ 4. તો મને r ની કિંમત મળી ગઈ કેટલી? તો કે 4. ડન. તો a ની કિંમત છે 1 અપોન r સ્ક્વેર. વોટ ઇઝ a? a ઇક્વલ ટુ 1 અપોન r સ્ક્વેર. r ની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે? તો કે 4. તો r ની જગ્યાએ 4 મૂકીએ. 1 અપોન 4 સ્ક્વેર. 4 સ્ક્વેર એટલે કેટલા? 4 ઇન્ટુ 4. તો 4 ક્રોસ 4, 4 ક્રોસ 4 એટલે 16. ઓકે તો કે 100. ડન. દેટ ઇઝ 1 અપોન 16. તો મને a મળી ગયા. તો r અને a મારી પાસે હોવા જોઈએ કોઈ પણ ટર્મ ફાઇન્ડ કરવા માટે. તો આ બે વસ્તુ મારી પાસે અવેલેબલ છે. r છે 4 અને a છે 1 અપોન 16. ડન. ચાલો, આટલી વસ્તુ દરેકને સમજાણી ભાઈ? ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો દી બેટા. આટલી વસ્તુ સમજાણી દરેકને? શું કરવાનું? હર્ષ યસ, પ્રિયાંશ યસ, ધ્રુવીન યસ, દીપ યસ. ના સમજાય તો કહેજો બેટા, ફરીથી રિપીટ કરો. કેવલ યસ, મિત્રાસિંહ યસ, હર્ષિત આસન ક્લિયર છે. ઓકે બેટા. છોકરાઓ જેને ડાઉટ હોય બેટા એ ખાસ તરત પૂછી લેજો તો આપણે ફરીથી રિપીટ કરીએ. વિદિત યસ. ચાલો દીકરા, કોઈને ડાઉટ નથી ને? હજી એકવાર પૂછી લો બેટા, કોઈ ડાઉટ નથી દીકરા? ડાઉટ હોય તો લખો, તો ફરી પાછું આપણે આ પ્રોસેસ રિવાઇઝ કરીએ. જે આપેલું છે એમાં આપણે કિંમત મૂકી એટલે r મળ્યા. નથી સમજાતું સર? ઓકે. પૂર્વા ડોમડિયા, પૂર્વા જુઓ. ફરીથી પૂર્વા જુઓ. આપણે કીધું છે કે નીચેનું આખું પાછું ફરીથી સમજાવો. વિદિત આખું ફરીથી સમજાવો બેટા. જો ફોર્થ ટર્મ ઓફ જીપી ઇઝ 4. તો જીપી નું ફોર્થ ટર્મ એટલે આ જીપી નું સૂત્ર શું છે? તો કે tn ઇક્વલ ટુ, આપણે સાથે દાખલો ગણીએ. જુઓ, રકમ વાંચતા જઈને ગણતા જઈએ. બરાબર? એટલે તમને વધારે સારી રીતે સમજો. એક જીપી છે એનું ફોર્થ ટર્મ આપણે આપેલું છે 4. તો આપણી પાસે એક વસ્તુ આવી ગઈ કે ભાઈ જીપી નું ચોથું ટર્મ છે T4, એની કિંમત મને આપી છે 4.
હવે તમે જુઓ જી T4 નું સૂત્ર શું થાય? T4 આ જીપીના એનમાં ટર્મનું સૂત્ર શું છે? તો એનમાં ટર્મનું સૂત્ર છે AR⁻n−1 AR⁻n−1. ચાલો તો ચોથા ટર્મનું સૂત્ર શું થશે? T4 તો જ્યાં n દેખાય ત્યાં 4 લખો છો. તો T4 AR એની જગ્યાએ 4 એટલે 4 - 1 4 - 1 એટલે 3 આ થઈ જશે ARQ. તો ચોથા ટર્મનું સૂત્ર શું થયું? ARQ. અહીં લખી નાખો T4 એટલે શું થયું કે ARQ. T4 એટલે ARQ ઇક્વલ ટુ 4. રેડી? હવે આમાંથી હું a ને સૂત્રનો કરતા બનાવું છું. મિત્ર જોજો, a ને સૂત્રનો કરતા બનાવું તો એનું સૂત્ર શું થાય? A ઇક્વલ ટુ 4/RQ. અહીંયા સુધી ક્લિયર બેટા બધાને? આને આપી દઈએ આપણે ઇક્વેશનના નંબર 1. અહીં સુધી બધાને ક્લિયર બેટા? આટલું સમજાય છે દીકરા દરેકને? વેદાંત જાની વેદાંત આટલું સમજાય છે બેટા? પૂર્વ આટલું સમજાય છે દીકરા? યશ ગૌતમ ઓકે. વેદાંત ઓકે. યસ સર. પૂર્વ યસ સર. ડન. આગળ વધીએ. જુઓ વેદાંત પૂર્વ જોજો બેટા. A ઇક્વલ ટુ 4/RQ. આટલી વસ્તુ ક્લિયર. હવે એના પછીની લીટી વાંચીએ. એન્ડ અહીંયા પહોંચ્યા છીએ આપણે. એન્ડ the product of second and fourth term is 1. સેકન્ડ ટર્મ અને ફોર્થ ટર્મનો પ્રોડક્ટ છે 1 છે. સેકન્ડ ટર્મ એટલે T2, ફોર્થ ટર્મ એટલે T4. આ બેનો જે પ્રોડક્ટ આપેલો છે એ કેટલો આપેલો છે? તો કે 1 આપેલો છે. ડન. હવે T2 નું સૂત્ર શું થાય? અહીંયા કેમ આપણે T4 મેળવવા એની જગ્યાએ 4 મૂકેલું? એની જગ્યાએ 2 મૂકે અને T2 મેળવવું જોઈએ. T2 n દેખાય ત્યાં 2 મૂકવાના. એના એની જગ્યાએ 2 મૂકવું એટલે R⁻2 - 1 એટલે 1 એટલે A × R⁻1. 1 લખવાની જરૂર નહીં, ખાલી R લખો એટલે એની પાવર ઓટોમેટિક શું હોય? એની ઘાત 1 જ હોય. તો T2 નું સૂત્ર શું થઈ ગયું આપણી પાસે? ઇટ વિલ ફોલોઝ. T2 એટલે AR. રેડી? T2 એટલે AR ગુણ્યા T4 એટલે શું? તો કે AR ક્યુબ. AR ક્યુબ ઇક્વલ ટુ 1/1 ઇમ્પ્લાઇઝ. હવે આના ઉપરથી શું લખી શકાય? જુઓ A × A એટલે A². 2 વખત A એટલે A². R પાવર 1 અને R પાવર 3 બેનો ગુણાકાર એટલે R પાવર 4 ઇક્વલ ટુ 1. આટલું સમજાણું છોકરાઓ બધાને? અહીંયા સુધી ક્લિયર દીકરા બધાને? વેદાંત સર હા બેટા બોલો. ભાઈ 2a કેમ નો લખી શકાય? બેટા જો આમ હોય ને દીકરા, A પ્લસ A હોય ને તો અહીંયા 1 એની બાજુમાં કઈ ન હોય તો 1, એની બાજુમાં કઈ ન હોય તો અચ્છા 1 સમજાઈ 1 + 1 મલ્ટીપ્લાય હોય તો સ્ક્વેર. હા જો મલ્ટીપ્લાય હોય ને તો હું તમને સામાન્ય નિયમ કહી દઉં મલ્ટીપ્લિકેશન. સપોઝ કે આમ છે x × x. રેડી? 2x નો ગુણાકાર કરો, x ની ઘાત 1. અહીંયા કાંઈ ના હોય તો ઘાત કેટલી હોય? પાવર 1. તો આધાર સરખા હોય ને તો ઘાતનો સરવાળો થાય. આધાર એટલે x બેઝ અને આ એની ઇન્ડાઇસિસ એટલે 1. ધેન આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. આ નિયમ છે ગુણાકાર. આધાર એક જ વખત લખાય એટલે x એક જ વખત લખો. આ બેનું ઇન્ડાઇસિસનું એડિશન સરવાળો એટલે 1 + 1 કેટલા થયા? x⁻². પૂર્વ રેડી બેટા? પૂર્વ અનમ્યુટ કરીને બોલ બેટા. રેડી? વેદાંત ઓકે. પૂર્વ રેડી બેટા? સમજાણું? કોન્સેપ્ટ સમજાણું પૂર્વ? હા ઓકે બેટા. તો આપણી પાસે આવ્યા A². આ A × A એટલે A². સરખા હોય ને એનો ગુણાકાર થાય. સરવાળો એ તો જ થાય જો બે વેરિયેબલ આપણી પાસે એક સરખા હોય.
આ આર રેસ ટુ 1 ને આર રેસ ટુ 3 બેયમાં આર કોમન છે એટલે આર એક જ વખત લખાય અને આ ઘાતનો સરવાળો અહીંયા 1 ને અહીંયા 3 1 + 3 એટલે 4. રેડી? હવે ફરી પાછો આમાંથી આપણે એનો સૂત્રનો કરતા બનાવ્યું હતું તો આમાંથી એને સૂત્રનો કરતા બનાવ્યું પણ આપણી પાસે એ નથી. શું છે તો કે a સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવ્યું. તો a સ્ક્વેરનું સૂત્ર શું થશે? આર સ્ક્વેર અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, એટલે 1/r⁴. રેડી? હવે મારે એ જોઈએ છે, એ સ્ક્વેર છે એ જોઈએ છે. શું લેવું પડે? સ્ક્વેર રૂટ. હવે જુઓ, કોઈ પણનું સ્ક્વેર રૂટ કરીએ ને મિત્ર, જુઓ આ એક્સ સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ કરવું એટલે શું? સ્ક્વેર રૂટ એટલે 1/2 ઘાત, 1/2 પાવર. એક્સ સ્ક્વેર એનું સ્ક્વેર રૂટ એટલે એની પાવર કેટલી કરવાની? તો કે 1/2. 1/2 અહીંયા ગુણાકારમાં છે તો આ 2 અને આ 2 કેન્સલ. શું બચ્યું? તો કે x. ડન? સમજાણી આ વસ્તુ? સ્ક્વેર હોય એક્સ સ્ક્વેર એનું તમે સ્ક્વેર રૂટ કરો. સ્ક્વેર રૂટ એટલે શું? તો કે પાવર 1/2. તો એક્સ સ્ક્વેરની પાવર 1/2 કરો તો અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થાય, ધોરણ 5. તો 2 × 1/2 એટલે આ 2 કેન્સલ થઈ ગયા. તો x ની કેટલી ઘાત વધી? પાવર કેટલી વધી x ની? તો કે 1. એક્સ સ્ક્વેરનું સ્ક્વેર રૂટ શું થાય? તો કે x. ડન? તો અહીંયા જુઓ a સ્ક્વેર, આની બંને બાજુનું સ્ક્વેર રૂટ લઉં, આમ સ્ક્વેર રૂટ a સ્ક્વેર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 1/r⁴. આના ઉપરથી શું લખી શકાય? તો કે a સ્ક્વેરનું સ્ક્વેર રૂટ, આ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ બે કેન્સલ. શું બચશે આપણી પાસે? તો કે a 1 નું સ્ક્વેર રૂટ એ 1. r⁴ નું સ્ક્વેર રૂટ શું થશે? r⁴ એનું સ્ક્વેર રૂટ બોલો જોઈએ શું થાય? r⁴ નું સ્ક્વેર રૂટ શું થાય? ચેટ બોક્સમાં જવાબ આપો છો બેટા. r⁴ નું સ્ક્વેર રૂટ શું થાય? જો r⁴ એટલે હું આમ લખી શકું r². વેરી ગુડ ધ્રુવીલ, વેરી ગુડ બેટા. આ r⁴ એનું સ્ક્વેર રૂટ એટલે 1/2 પાવર. સ્ક્વેર રૂટ એટલે 1/2 પાવર. તો આમ થઈ જશે r⁴ ના r⁴. આ ઘાતની ઘાતનો ગુણાકાર થાય, આ ઘાત આની પાછી ઘાત. ડન? એટલે બેયનું મલ્ટીપ્લિકેશન એટલે 4/2 એટલે 2 × 2 = 4. કેટલા વધ્યા? તો કે r⁴ તો r⁴ નું સ્ક્વેર રૂટ લઈએ તો શું મળે આપણને? તો કે r⁴ મળે. ડન? તો 1 નું સ્ક્વેર રૂટ 1, r⁴ નું સ્ક્વેર રૂટ 1/r². તો અહીંયા બીજો એક a મળે છે આપણને. એ બે વખત મળે છે. એકને કહી દીધું ઇક્વેશન 1, બીજાને કહી દીધું ઇક્વેશન 2. હવે આ બેની સરખામણી કરીએ છીએ આપણે. એની જગ્યાએ હું શું લખી શકું? તો કે 1/r² અથવા 4/r³. તો બે એ સરખા છે તો આ બેને કમ્પેર કરવું. વેરી ગુડ ઓમ, વેરી ગુડ બેટા. રેડી? તો આ બેને હું કમ્પેર કરીશ. કમ્પેરિઝન કેવી રીતે કરીશું? આ રીતે આ બેને સરખાવ્યું. ઇક્વેશન 1 અને 2 અને આપણે કમ્પેર કરીએ તો 1/r² = 4/r³. ડન? હવે r³ અહીંયા ગુણાય, ક્રોસ મલ્ટીપ્લિકેશન. r² અહીંયા ગુણાશે તો r³ × 1 એટલે r³, 4 × r² એટલે 4r². બંને બાજુથી સરખી પાવર કેન્સલ, સરખી ઘાત r ની કેન્સલ, એટલે આપણી પાસે બચશે r = 4. આમ r³ ને આ રીતે લખી શકીએ આપણે, r² × r, r² × r ઇક્વલ ટુ 4 × r². બંને બાજુથી r² કેન્સલ. તો શું બચે જુઓ જોઈએ? તો કે ભાઈ r = 4 બચે. અને r ની કિંમત આવી ગઈ આપણી પાસે 4. ડન? તો હવે મારે એ જોઈએ. એ એટલે શું? તો કે a = 1/r². આગળની સ્લાઇડ જોઈએ.
એ એટલે શું? આ ઇક્વેશન નંબર 2 અથવા ઇક્વેશન નંબર 3 માં 1 અથવા 2 માં કિંમત મૂકી શકાય. આપણે 2 માં મૂકી. a equal to 1 upon r square આમાં આપણે કિંમત મૂકીએ. then આ a equal to 1 upon r square r આપને મળી ગયા કેટલા? તો કે 4. તો 1 upon r એટલે 4, r નો સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર એટલે 2 વખત 4 નો ગુણાકાર, 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16, તો 1 upon 16 આપણને એ મળી ગયા. હવે આપણી રિક્વાયરમેન્ટ રકમમાં આપણે શું પૂછ્યું છે? તો કે ભાઈ 6th ટર્મ અને સમ ઓફ 6 ટર્મ. તો 6 ટર્મનું સૂત્ર શું થશે? T6 r મળી ગયા, a મળી ગયા. હવે આપણે મેળવવાના છે પહેલા T6. T6 કઈ રીતે મળે? તો T6 નું સૂત્ર છે a r raised to 5. Tn નું સૂત્ર શું છે? હા, વેરી ગુડ, વેરી ગુડ શ્યામ. Tn નું સૂત્ર શું છે? a r raised to n minus 1. આ n ની જગ્યાએ મૂકીશું આપણે 6. તો આપણે જોઈએ છીએ T6, તો n ની જગ્યાએ મૂકો 6. n ઇક્વલ ટુ મૂકી દઈએ આપણે 6. તો અહીંયા a ના a એમને, r ના r એમને, n minus 1 n એટલે 6. 6 minus 1 એટલે કેટલા થશે? 5. તો T6 નું સૂત્ર શું થશે? તો કે a into r power 5, r ની 5 ઘાત. then a into r power 5 આવ્યું T6 નું સૂત્ર a into r power 5. એમાં પહેલા આપણે a ની કિંમત મૂકી, a એટલે 1 upon 16 ગુણ્યા r એટલે કેટલા? તો કે r equal to 4. r ની પાવર 5 એટલે અહીંયા 4 ની પાવર 5. તો 1 upon 16, આ 4 ની પાવર 5 એટલે 1024. 4 નો 5 વખત ગુણાકાર એટલે કેટલો જવાબ મળશે? 1024 છેદમાં 16 ના 16 એમને. 1024 ના છેદમાં 16, 16 કેન્સલ કરો એટલે 64, 64. તો T6 આપણે મળી જાય 64. તો પહેલો આપણે ઇક્વલ ટુ 64. હવે આપણે કીધું છે કે ભાઈ S6 મેળવો. ચાલો જી, Sn નું સૂત્ર શું થશે? ફર્સ્ટ આન્સર ક્લિયર. Sn નું સૂત્ર શું થશે? Sn S6 મેળવવા તો Sn નું સૂત્ર, તો આ Sn ના બે સૂત્ર છે. એક r ગ્રેટર ધેન 1 માટે ને એક r લેસ ધેન 1 માટે. હવે r ની કિંમત આપને મળે છે 4. આ 4 છે એ ગ્રેટર ધેન 1 થાય કે લેસ ધેન 1? તો કે ભાઈ 4 તો 1 કરતા મોટા હોય તો ગ્રેટર ધેન 1 હોય. ગ્રેટર ધેન 1 હોય તો Sn નું સૂત્ર શું થાય? તો કે 1 માંથી r બાદ થાય તો a into 1 minus r raised to n upon 1 minus r. આ સૂત્રનો ઉપયોગ થશે. a into 1 minus r raised to n upon 1 minus r. આ સૂત્રનો ઉપયોગ થશે. then 1 માંથી r બાદ થશે. શા માટે? તો કે ભાઈ r ની કિંમત મળે છે મને 4 અને 4 છે 1 કરતા મોટા છે. then 1 કરતા મોટા હોય then જે મોટા હોય એમાંથી નાનું બાદ થાય. ઊંધું સૂત્ર લખ્યું હતું. Sn ની ફોર્મ્યુલા શું થશે? તો કે r આપ્યા છે આપણને 4. 4 is greater than 1. 1 કરતા r મોટા છે તો r માંથી 1 બાદ થશે. તો a into r raised to n minus 1 upon r minus 1. r મોટા છે એટલે r માંથી 1 બાદ થાય. then જો 1 મોટા હોય તો 1 માંથી r બાદ થાય. તમારે એટલું જ યાદ રાખવાનું કે મોટું કોણ, r કે 1? જે મોટા હોય એમાંથી નાનું ટર્મ સબટ્રેક્ટ કરવાનું, એની બાદબાકી કરવાની. ક્લિયર? તો આ કાર્યક્રમ આપણો પૂરો. Sn નું સૂત્ર લખીએ, પછી S6 મેળવીએ.
એસએ નું સૂત્ર જુઓ આપણે લખ્યું એ જ સૂત્ર છે. પછી એનની કિંમત મૂકી આપણે 6, એની કિંમત મૂકી અને આરની કિંમત મૂકી. તો S6 શું થશે? Sn આપણી પાસે આવવા છે. જો Sn ઇક્વલ ટુ a ઇન્ટુ r રેઝ ટુ n માઇનસ 1 r રેઝ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1. હવે એનની જગ્યાએ તમે 6 મૂકો તો a એટલે 1/16 ક્રોસ r એટલે કેટલા? તો કે 4. વેરી ગુડ શ્યામ, વેરી ગુડ બેટા. 4 n એટલે કેટલા? તો કે 6 -1 ના -1 અપોન r -1 r એટલે 4 માઇનસ 1. હવે આ 4 રેઝ ટુ 6 એટલે 4096. 4 નો 6 વખત ગુણાકાર કરો, -1 ના -1, છેદનો ગુણાકાર છેદમાં 16 તેરી 48 તો આ 48. 4096 માંથી 1 જાય એટલે 4095 છેદમાં 48 ના 48. એ આપણું સેકન્ડ આન્સર થઈ જશે. તો આ રીતે આપણે P6 અને S6 મેળવી શકીએ. આ એક્ઝામ્પલ બધાને ક્લિયર થાય છે બેટા? આ એક્ઝામ્પલ બધાને ક્લિયર થાય છે દીકરા? ઓકે, વેરી ગુડ. હા, હજી છેદ ઉડે તો ઉડાડવાનું. શ્યામ સાચો છે બેટા. જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવાના, ન ઉડાડો ને આટલું રાખી દો તોય હાલ. હા સાચું શ્યામ, તારો આન્સર સાચો છે બેટા. ક્રુશિયલ સાચો આન્સર, રાઈટ. વેરી ગુડ વિદિત, વેરી ગુડ. પોઈન્ટમાં જવાબ લખો તો યાર સરસ. ચાલો, કોઈને ડાઉટ હોય તો કયો બેટા, તો આપણે ફરીથી જ્યાં તમને ના સમજાય ત્યાંથી ફરીથી તમને સમજાવું, આપણે સાથે સમજીએ. કોઈને ડાઉટ છે છોકરાઓ તો લખો બેટા ચેટ બોક્સમાં. તો આપણે રિપીટ કરીએ પ્રોસેસ, જ્યાંથી ના સમજાતું હોય ત્યાંથી ફરીથી સમજીએ. ડન. સુશીલ ડન, ક્લિયર છે. દર્શન રાઈટ આન્સર બેટા. ઓકે, આગળ વધશું છોકરાઓ. આ 4096 કેમ આવ્યું? તો જુઓ, આ 4/6, 4 નો 6 વખત ગુણાકાર તમે કેલ્ક્યુલેટરમાં કરો છો, 4/6 કરો એટલે તમને જવાબ મળશે 4096. અહીં જો આમ હોય તો છેદનો ગુણાકાર છેદમાં અને અંશનો ગુણાકાર અંશમાં. આ 4/6 -1 એને ગુણ્યા 1 કરો તો 4/6 -1 જ આવે. 1 નો તમે કોઈ પણ સાથે ગુણાકાર કરો તો એની વસ્તુ આપણે પાછી મળે. then 1 into x equal to x. તો 4/6 -1 into 1 કરું તો મને 4/6 -1 જ મળે. તો 4/6 એટલે કેટલા? તો કે 4096. આ માઇનસ ના માઇનસ એમને, આ 1 ના 1 એમને. એવી રીતે 4096 આવ્યા. પછી છેદનો ગુણાકાર છેદમાં 16 તેરી 48. અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. જો આવું હોય, આમ સિમ્પલ એક્ઝામ્પલથી સમજો. જો આવું 2/3 ગુણ્યા 1/5 તો શું થાય? જુઓ, અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. ડન. જો કૌશલ, અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. કૌશલ જોજો બેટા. તો 2 into 1, 2 ગુણ્યા 1, આ બેનો ગુણાકાર કરવાનો. 2 × 2 એટલે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 3 ગુણ્યા 5, 3 × 5 = 15. તો આનો જવાબ થાય 2/15. હવે સમજાણું કૌશલ? સમજાણું બેટા? કૌશલ સમજાણું દીકરા? યસ, વેરી ગુડ. ના સમજાઈને કહેજો બેટા, આપણે સરસ રીતે કરશું. ઓકે કૌશલ, થેન્ક યુ બેટા. આગળ વધીએ છોકરાઓ. તો એક્ઝામ્પલ નંબર 3 ક્લિયર. નવો એક્ઝામ્પલ જોઈએ. આ તમારે ટ્રાય કરવાનું છે, હું રાહ જોઈશ. જો પેલા રકમ સમજી લઈએ. જે આપ્યું છે એ સાઈડમાં લખી લેશું. ડન. એ ટેવ હંમેશા રાખવાની બેટા. મેથેમેટિક્સના કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણો ત્યારે પહેલું કામ શું કરવાનું? રકમમાં જે વસ્તુ આપેલી છે એનું પહેલાં લિસ્ટ કરી લેવાનું.
સેકન્ડ સ્ટેપની અંદર હંમેશા શું તમારે ફાઇન્ડ કરવું છે એનું લિસ્ટ કરી લેવાનું. ડન. પછી સૂત્રનો ઉપયોગ કરો એટલે જવાબ આવી જાય. બસ આ 3 સ્ટેપ જ આપણે ફોલો કરવાનું. પહેલું સ્ટેપ, જે વસ્તુ રકમમાં તમને આપેલી છે એ લખી નાખો. બીજું સ્ટેપ, જે વસ્તુ મેળવવાની છે એ લખી નાખો. અને ત્રીજું સ્ટેપ, જે શોધવાનું છે એનું સૂત્ર લખો. ડન. આ 3 વસ્તુ ગમે ત્યારે ફોલો કરો તો મેથ્સના એક્ઝામ્પલ સિમ્પલ રીતે સોલ્વ થઈ શકે. ક્લિયર? હા શ્યામ, વેરી ગુડ બેટા. તમને ચોથું ટર્મ આપેલું છે અને સાતમું ટર્મ આપેલું છે. જુઓ, હું રકમ વાંચું છું, તમે લખતા જજો સાથે. શ્યામ, વેરી ગુડ બેટા. ધ ફોર્થ એન્ડ સેવન્થ ટર્મ એસએન શોધવાનું. શ્યામ, વેરી ગુડ, ધન્યવાદ બેટા. ફોર્થ એન્ડ સેવન્થ ટર્મ ઓફ જીપી આર 72 એન્ડ 576. કે ભાઈ એક જીપી છે એનું ચોથું ટર્મ એટલે કે આપણને એક T4 આપેલા છે અને બીજું સાતમું ટર્મ એટલે કે આપણને T7 આપેલા છે. તો પહેલા લિસ્ટ આઉટ કરો કે ભાઈ T4 શું અને T7 શું. T4 કેટલા આપેલા છે આપણને? તો કે 72. પછી સેવન્થ ટર્મ કેટલા આપેલા છે? તો કે 576, 576. આ બે વસ્તુ તમને આપેલી છે. કીધું શું કે ફાઇન્ડ ધ સમ ઓફ n ટર્મ્સ, એટલે મારે જે મેળવવું છે એ n મેળવવું છે. હવે તમને એમ નથી કીધું કે છઠ્ઠા ટર્મ સુધીનો સરવાળો કેટલો થાય કે 10મા ટર્મ સુધીનો સરવાળો કેટલો થાય. એ n મેળવવાનું, એટલે કે તમે એની જગ્યાએ n એમ રાખવાના, એની કિંમત મૂકવાની નથી. ડન. તો આપણે બે સૂત્રની જરૂર પડશે, એક Tn ના સૂત્રની અને એક Sn ના સૂત્રની. એક Tn ના સૂત્રની અને એક Sn ના સૂત્રની. Sn નું સૂત્ર ત્યારે જ લખી શકાય જ્યારે આપણી પાસે r અવેલેબલ હોય. કેમ કે Sn નું સૂત્ર કોના ઉપર આધારિત છે? તો કે r ઉપર. r greater than 1 હોય તો સૂત્ર બદલી જાય, r less than 1 હોય તો પણ સૂત્ર બદલી જાય. ચાલો, ઓમ કહે છે કે r ની કિંમત 2 આવે. ડન. આપણે વેરીફાઈ કરીએ. Tn નું સૂત્ર શું થાય? તો કે a into r raised to n minus 1. વેરી ગુડ શ્યામ, વેરી ગુડ બેટા. ડન. a into r raised to n minus 1. હવે તમે બે વસ્તુ શોધી કાઢો, એક T4 અને એક T7. એક T4 અને T7. આ T4 આપને આપેલા છે, T4 આપેલા છે 72. ડન. અને પછી આપણે આપ્યું છે ભાઈ T7, એ આપ્યા છે 576. 576. તો પેલા બે સૂત્ર આપણે શોધી કાઢીએ ને એના ઉપરથી a મેળવીએ. ડન. ચાલો, T4 એટલે a into r raised to 4 minus 1 એટલે 3 equal to 72. પછી T7 નું સૂત્ર શું થશે? તો કે a into r raised to 6 equal to 576. રેડી? હવે તમારે કરવાનું શું? વેરી સિમ્પલ. આમાંથી એને સૂત્રનો કરતા બનાવો એટલે એ શું થશે? તો કે 72 upon r ક્યુબ. આમાંથી પણ એને સૂત્રનો કરતા બનાવો એટલે એ શું થઈ જવાનું? વેરી ગુડ શ્યામ. 576 upon r raised to 6. r raised to 6. હવે આ બે એને કમ્પેર કરો, જેમ આપણે એક્ઝામ્પલ નંબર 3 માં કર્યું તેમ જ બે એને કમ્પેર કરો એટલે તમને r ની વેલ્યુ મળી જાય. દેન બે એને હું કમ્પેર કરું છું એટલે આમ થાય 72 upon r cube equal to 576 upon r raised to 6. રેડી? હવે r raised to 6 એ 72 સાથે ગુણાશે અને r raised to 3 એ 576 સાથે ગુણાશે. ડન. હવે તમે r ની કિંમત મેળવી અને મને ચેટ બોક્સની અંદર આન્સર આપો અને પછી Sn નો આન્સર આપો. હાલો ફટાફટ હો, 5 મિનિટ છે તો હું એટેન્ડન્સ લઈ લઉં. તમે આટલું કામ કરો તો હું એટેન્ડન્સ લઈ લઉં. ડન. ચેટ બોક્સની અંદર આન્સર આપજો મને. a equal to 9. શ્યામ, વેરી ગુડ બેટા. એટેન્ડન્સ લઈ લો બેટા, કોઈ રિમૂવ નથી થતા મીટિંગમાંથી પ્લીઝ.
વેરી ગુડ. શ્યામ વેરી ગુડ બેટા. શ્યામને આવડી ગયું વેરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું એક્ઝામ્પલ જોઈશું. અત્યારે હું એટેન્ડન્સ લઈ લો બેટા. બધાનો આન્સર સાચો છે બેટા. હર્ષ વેરી ગુડ બેટા. આ મટીરિયલ બેટા હું મોકલાવીશ હો. હું થોડુંક છે ને બેટા મારે 4-5 ડિવિઝનમાં એક હારે ભણાવવાનું, એટલે બધાની તમને જેમ આગળ આવતું જાય ને એમ તમારે પીપીટી હું બનાવતો જાઉં. એટલે પીપીટી આખી તમને મોકલાવું, ઓલું કટકા મોકલાવું, વળી તમે મર્જ કરો અને પીડીએફ બનાવો, એ કરતાં હું તમને વ્યવસ્થિત આખું ચેપ્ટરનું મટીરિયલ, એટલે તમારે એક જ મટીરિયલ સાચવવું, એટલે હું નથી મોકલાવતો અત્યારે. ઓકે બેટા, પૂરું થશે ચેપ્ટર એટલે પહેલાં હું તમને મોકલી દઈશ હો. ઓકે વેદાંત, ઓકે બેટા. 2 જ મિનિટ હો, એટેન્ડન્સ લઈ લો છોકરા. કાલે આપણે અસાઇનમેન્ટ 1 કરવાના છીએ, એટલે જરાક પ્રિપેરેશન કરી લેજો. ના થાય એ બધું આપણે સાથે ગણીશું. જેને આવડે ને એને હું રાઇટ્સ આપી દઈશ, તમે પ્રેઝન્ટ કરી શકશો, સમજાવજો બધા. ના આવડે તો આપણે બધા સાથે ગણીશું. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ.